हेलो नमस्कार केम छो फरीवार आप सबનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ બગદાણા ધામમાં કે જે જગ્યા પર ગુરુ પૂર્ણિમાની ખૂબ જ સુંદર રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। મિત્રો આજના દિવસમાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ આ જગ્યા પર આવતું હોય છે અને ગુરુ પૂર્ણિમાની આ ઉજવણીમાં ભાગ લેતું હોય છે। મિત્રો આજના આ વિડીયોમાં આપણે બગદાણા ધામના ઇતિહાસ વિશે જાણીશું, સાથે સાથે આ જગ્યાનું જે સૌથી મોટું રસોડું છે, જે જગ્યા પર લાખોની સંખ્યામાં લોકો એક સાથે જમતા હોય છે, પ્રસાદી લેતા હોય છે, તો એ તમામ વસ્તુ આજના આ વિડીયોમાં આપણને જોવા મળશે। બગદાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ગામ છે, તેમજ આ જગ્યા દેશ વિદેશમાં પ્રખ્યાત યાત્રાધામ તરીકે વિકસી છે। આ ગામ ભાવનગર શહેરથી લગભગ 83 કિલોમીટરના અંતરે આવેલું છે। આ ગામ બજરંગદાસ બાપાનું બગદાણા ધામ કહેવામાં આવે છે। આ જગ્યાના ઇતિહાસ તરફ આપણે આગળ વધીએ। બગદાણા ગામમાં બજરંગદાસ બાપાનો આશ્રમ આવેલો છે। આ જગ્યાએ પ્રથમ તો બજરંગદાસ બાપાની એક નાની એવી ઝૂંપડી હતી, જ્યાં હાલ ખૂબ જ મોટો આશ્રમ બની ચૂક્યો છે, જે ગુરુ આશ્રમ તરીકે વિખ્યાત છે, જ્યાં બાપાએ ભૂખ્યાઓને ભોજન મળી રહે તે માટે એક અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું, જે આજે પણ ચાલુ છે। આ આશ્રમમાં વર્ષમાં 2 મોટા મહોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિ જે પોષ વદ 4ના દિવસે અને બીજો મહોત્સવ અષાઢ સુદ 15 એટલે કે ગુરુ પૂર્ણિમા દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે દૂર દૂરથી ભાવિકો ભક્તો અહીં ઉમટી પડે છે। આ દિવસે એક મોટા મેળાનું આયોજન પણ થતું હોય છે, જેમાં મેળાના દિવસે 2-3 લાખ જેટલા લોકો આ બગદાણા ધામમાં એકત્રિત થાય છે। અહીં આશ્રમનો વહીવટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે। આ ટ્રસ્ટ તરફથી મંદિરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે। મિત્રો, આ જગ્યાની એક ખાસ વાત એ પણ છે કે જે જગ્યા પર બજરંગદાસ બાપાએ સાધના કરેલી છે, એ જગ્યા, એ જે વૃક્ષ હતું, એ વૃક્ષમાં આજના દિવસે પણ તમે બજરંગદાસ બાપાનું મુખ જોઈ શકો છો। તો આ કળિયુગમાં એક ચમત્કાર છે અને આ ચમત્કાર હાજરા હજૂર છે। તમે આ જગ્યા પર ગમે ત્યારે આવો તો મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આ વૃક્ષ આવેલું છે કે જ્યાં તમે આ દર્શન કરી શકો છો। મિત્રો, હવે વાત કરવી છે આ જગ્યા પર આવેલા ભવ્ય રસોડાની। મિત્રો, આ જગ્યા પર લાખોની સંખ્યામાં માનવ મહેરામણ આવી જતું હોય છે। ગુરુ પૂર્ણિમા આ જગ્યા પર એક મેઇન ત્યોહાર તરીકે ઉજવવામાં આવે છે અને જે કંઈ પણ સેવકો છે, ભક્તો છે, એ આ જગ્યા પર આવીને બજરંગદાસ બાપાના દર્શન કરતા હોય છે। હવે એ જે ભાવિકો આવે છે એમના માટે આ જગ્યા પર રસોઈ એટલે કે પ્રસાદી બનતી હોય છે, અને પ્રસાદીના રસોડાની વાત કરું સાહેબ, તો આ જગ્યા પર હજારોની સંખ્યામાં સેવકો આવી જતા હોય છે। ટ્રેક્ટરો, ટ્રકો ભરાઈને આખું ગામ આ જગ્યા પર સેવા કરવા માટે આવતું હોય છે। મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે કઈ રીતે શાક બની રહ્યું છે અને શાકમાં બટેકાનું શાક બનવા જઈ રહ્યું છે। તો આપણે સૌ સાથે મળીને આજે આ પણ નિહાળવાના છીએ। સામેની બાજુએ તમે જોઈ રહ્યા છો એ ઓટોમેટિક મશીન છે કે જેની અંદર બટેકા એડ કરવામાં આવતા હોય છે। એડ કર્યા બાદ એ બટેકાને સાફ કરવામાં આવે છે। 2 જગ્યાએ બટેકા સાફ થાય છે અને ત્યારબાદ એને બાફવામાં આવે છે। તો આ રીતનું કંઈક પ્રોસેસ હોય છે। મિત્રો, આ જગ્યા પર લાખોની સંખ્યામાં જ્યારે માનવ મહેરામણ જામી જતું હોય છે ત્યારે સેજ પણ કચાશ વગર પ્રોપરલી બધી વસ્તુ મેનેજ થતી હોય છે। અલગ અલગ ગામના અલગ અલગ સેવાકર્મીઓને આખી વ્યવસ્થા સોંપી દેવામાં આવી હોય છે। રસોડું કોઈ એક અલગ ગામનું મંડળ હોય છે એ કરતું હોય છે, મીઠાઈ જે છે એ કોઈ અલગ મંડળ કરતું હોય છે, પીરસવાની વ્યવસ્થા, પીરસવાની સેવા કોઈ અલગ મંડળ કરતું હોય છે। તો આ રીતના ગામે ગામથી જે મંડળો આવતા હોય છે એને આ તમામ વ્યવસ્થા સોંપવામાં આવતી હોય છે। મિત્રો, સામેની બાજુ તમે જોઈ રહ્યા છો એ ભવ્ય રસોડું છે અને આ જગ્યા પર એકદમ મોટા વાસણોમાં તમામ વસ્તુ બનતી હોય છે। મિત્રો, આ જગ્યા પર મશીનથી નહીં પરંતુ હાથેથી વણીને રોટલીઓ ખવડાવવામાં આવે છે। અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ચૂલો છે અને ચૂલામાં નીચે બળતણ એડ કરવામાં આવ્યું છે જેથી કરીને રોટલીઓ બને। મિત્રો, આ જગ્યા પર લાખોની સંખ્યામાં કદાચ લોકો આવી જાય
પણ જે પ્રોસેસ છે બનાવવાની એ સેમ રહે છે. આ જગ્યા પર હાથેથી વણીને જ રોટલીઓ બનાવવામાં આવે છે. થોડીક સાઇઝમાં મોટી રોટલી હોય છે જેથી કરીને વધારે લોકોને પહોંચાડી શકાય. આ વિરલાઓને ખરેખર ધન્યવાદ દેવો પડે કે આ આટલી સરસ રીતે મહેનત કરી રહ્યા છે. આ રસોડામાં એક સાથે 15,000 થી 20,000 લોકોની દાળ બનતી હોય છે, 15,000 થી 20,000 લોકોનું સબ્જી બનતું હોય છે અને આ બધી વસ્તુ એકદમ સાત્વિક રીતે બનાવવામાં આવતી હોય છે. મિત્રો, દર કલાકે આ જગ્યા પર દાળ, સબ્જી, રોટી હજારોની સંખ્યામાં બને છે, કેમ કે આ જગ્યા પર માનવ મહેરામણ જ એટલું જામ્યું હોય છે. મિત્રો, સામેની બાજુએ તમે જે જોઈ રહ્યા હતા એ રસોડું હતું. રસોડા વિભાગમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેક્શન રાખવામાં આવ્યા છે અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ સંપૂર્ણ જે વસ્તુ બનેલી છે એ આપણે જોઈ રહ્યા છીએ. દાળ, ભાત, શાક, રોટલી, ગાંઠિયા અને મોહનથાળની પ્રસાદી આ જગ્યા પર આવનારા દરેક ભાવિ ભક્તોને આપવામાં આવતી હોય છે અને ભક્તો પણ ખૂબ જ શાંતિથી ભારતીય બેઠકમાં બેસીને જમતા હોય છે. આ જગ્યા પર વ્યવસ્થાના ભાગરૂપે અલગ અલગ ગામના લોકો આ તમામ વ્યવસ્થા કરતા હોય છે. આપણે પણ પ્રસાદી લેવા માટે બેસી ગયા છીએ. રોટલી, સબ્જી, દાળ, ભાત અને મોહનથાળ ખૂબ જ સુંદર રીતે અને સ્વાદિષ્ટ રીતે આ જગ્યા પર પીરસવામાં આવે છે. મિત્રો, એક વારમાં 50,000થી વધારે લોકો આ જગ્યા પર આરામથી ભોજન પ્રસાદી લઈ શકે છે. મિત્રો, તો આજના આ બજરંગદાસ બાપાના વિડીયોમાં આપને કેવી મજા આવી જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને અત્યારે આપણે જે મેઇન સ્થાનક છે બજરંગદાસ બાપાનું એના દર્શન કરી રહ્યા છીએ. બાપાની વસ્તુઓ આ જગ્યા પર સાચવીને રાખવામાં આવી છે. બાપાની બંડી, એમની ચરણ પાદુકા, તમામ વસ્તુ આ જગ્યા પર રાખવામાં આવી છે. તો ફ્રેન્ડ્સ, મને આશા છે કે આજનો આ વિડીયો આપણને ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લોકો સાથે શેર કરજો. અને હા, પેલા વૃક્ષમાં શું તમને બજરંગદાસ બાપાના દર્શન થયા કે નહીં એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આ સાથે જ વિડીયોને વિરામ આપીએ છીએ. જય બાપા સીતારામ.